આણંદના બ્લોકબસ્ટર ગ્રુપ દ્વારા શીશ મહેલ થીમ પર ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આણંદમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા વિઘ્નહર્તાની આરાધના પર્વ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મોટાભાગના મંડળો દ્વારા ગણેશોત્સવની સાથે સાથે સમાજમાં જાગૃતતા ફેલાવી અનોખા પ્રકારના સંદેશ આપતી લાખો રૂપિયાના ખર્ચે આકર્ષક થીમથી ગણપતિ બાપ્પાના પંડાલો સજાવવામાં આવે છે, જે ભાવિક ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બને છે। તેવી જ રીતે આણંદના 80 ફૂટ રોડ ખાતે છેલ્લા 9 વર્ષથી બ્લોકબસ્ટર ગ્રુપ દ્વારા વિવિધ આકર્ષક સમાજોપયોગી થીમ સાથે ગણેશોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વર્ષે પણ બ્લોકબસ્ટર ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્પાની આગમન યાત્રામાં સાઉથની સુપરહિટ કાંતારાની થીમ અને ગંગા આરતી સાથે નગરજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। ત્યારે તેવી જ રીતે ગણેશજીના પંડાલને પણ માત્ર પંડાલ ન સમજી તેને ભવ્ય શીશ મહેલનું સ્વરૂપ આપીને તેમાં ગણપતિ બાપ્પાને બિરાજમાન કરવામાં આવ્યા છે। ગણેશ ચતુર્થીના સંધ્યાકાળની આરતીમાં આણંદ જિલ્લાના કલેક્ટર પ્રવીણ ચૌધરી, સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય વિપુલ પટેલ, આણંદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બબલભાઈ પટેલ, આણંદ પાલિકાના કાઉન્સિલર ભાવેશ કુમાર સોલંકી, પાલિકાના પૂર્વ પ્રમુખ રૂપલબેન વનીશભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખ પથિક પટેલ, પૂર્વ મહામંત્રી નીરવભાઈ અમીન, વિદ્યાનગર પાલિકાના પૂર્વ કાઉન્સિલર રાખીબેન શાહ તેમજ આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રતિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ વિઘ્નહર્તાની આરતીનો લાભ લીધો હતો।